અખિલ ભારતીય તેરાપંથ મહિલા મંડળ દ્વારા અંકલેશ્વર મુકામે 2 દિવसीय શ્રી ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। એક કદમ સ્વાવલંબન કી ઓર અંતર્ગત મહિલાઓ દ્વારા વિવિધ વસ્તુઓના વેચાણના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા। કાર્યક્રમ દરમિયાન મહિલાઓને વિવિધ સરકારી રોજગારલક્ષી યોજનાઓની માહિતી આપવામાં આવી। અંકલેશ્વર તારીખ 20 જૂન 2026 ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે અખિલ ભારતીય જૈન તેરાપંથ મહિલા મંડળ દ્વારા 2 દિવसीय શ્રી ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। એક કદમ સ્વાવલંબન કી ઓરના નેજા હેઠળ અંકલેશ્વર જૈન તેરાપંથ મહિલા મંડળ દ્વારા તારીખ 20 અને 21 એમ 2 દિવસ આયોજિત આ કાર્યક્રમમાં મહિલાઓ દ્વારા વિવિધ વસ્તુઓના વેચાણ માટેના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા। ગૃહ ઉદ્યોગો દ્વારા વિવિધ વસ્તુઓ બનાવતી મહિલાઓ દ્વારા કાર્યક્રમમાં ઊભા કરાયેલ સ્ટોલોએ અનેરું આકર્ષણ પેદા કર્યું હતું, જેનું ઉદ્ઘાટન નગરપાલિકા ઉપપ્રમુખ શ્રીમતી વિરલબેન મકવાણાના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમના દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓને વિવિધ રોજગારલક્ષી અને કલ્યાણકારી સરકારી યોજનાઓની માહિતી આપી હતી અને સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ વિવિધ યોજનાઓનો લાભ લઈને મહિલાઓને સ્વરોજગાર બાબતે સ્વાવલંબી બની આર્થિક આવક મેળવી આત્મનિર્ભર બનવા અનુરોધ કરવામાં આવ્યો હતો। મહિલાઓ સ્વરોજગાર બાબતે સ્વાવલંબી બને તે માટે આવા કાર્યક્રમોમાંથી પ્રેરણા લઈને વિવિધ સરકારી યોજનાઓનો લાભ લઈ પોતાનામાં રહેલી વિવિધ કૌશલ્ય શક્તિ દ્વારા આર્થિક ઉપાર્જન મેળવવા આગળ આવે તેમ આ પ્રસંગે જણાવાયું હતું। આજે મોંઘવારીના સમયમાં મહિલાઓ પણ રોજગાર બાબતે આત્મનિર્ભર બની કુટુંબની આવકમાં વધારો કરવા આગળ આવે તે માટે વિવિધ સંસ્થાઓ દ્વારા યોજાતા આવા કાર્યક્રમો આવકારદાયક ગણાય છે। અંકલેશ્વર જૈન તેરાપંથ મહિલા મંડળ દ્વારા આજરોજ શ્રી ઉત્સવ એક કદમ સ્વાવલંબન કી ઓરનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં ગૃહ ઉદ્યોગ કરતી મહિલાઓએ પોતપોતાના માં જે આવડત રહેલી છે તેના સ્ટોલ લગાવવામાં આવ્યા। આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી મહિલાઓને સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી, જેમ કે સ્વનિધિ યોજના, લખપતિ દીદી યોજના અને મહિલાઓને આવા વિવિધ ગૃહ ઉદ્યોગ શરૂ કરવા માટે પ્રેરણા આપી। અસ્તુ ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત।